રઘુર્વેદ 5:5:2 ભવારથ વિદ્વાન પુરુષો ઈચ્છે છે કે તેઓ સત્ય અને જ્ઞાનના સદુપદેશથી લોકોને એવા સુખી બનાવે જેમ ગાય પોતાના દૂધથી પોતાના પાલકને સુખી બનાવે છે, તેમ હાલમાં લોકો ધર્મ સાધનાના આત્માજ્ઞાન વગેરેના સમજ્યા જ નથી. તે ઊંધી દિશાએ વળે છે. પરંતુ પ્રાચીન કાળમાં વૈદિક યુગમાં રામરાજમાં આપણે દેશ જગત ગુરુ હતો. તે વખતે શાસ્ત્રો વડે લૌકિક અને આધ્યાત્મિક જ્ઞાન મેળવતા હતા. તે શાસ્ત્રોના ખોટા અર્થની સંસારમાં આજે આપણે એક ભિખારી બની ગયા છીએ. શિક્ષણ ફક્ત ભૌતિક હેતુનો જ પૂરો કરે છે. જીવનનો લક્ષ્ય માટે આત્મજ્ઞાન, સદાચારી, ફરજ મુજબનું કર્મ કરવું આ જ સાચું જ્ઞાન છે. જ્ઞાન ભૂલવાથી જે સમાજમાં પાપો વધે છે. જે રીતે શરીરમાંથી વધુ લોહી નીકળી જાય તો પ્રાણ નીકળી જાય છે, એ રીતે ચેતના સત્ય જ્ઞાન નીકળી જવાથી મનુષ્ય મૃત્યુ જેવો જ થઈ જાય છે. પરશુરામે એવા સમયે માળાને ખીલીમાં લટકાવી ને હાથમાં ફરસી લીધી હતી. અને ગુરુ ગોવિંદસિંહે એક હાથમાં શાસ્ત્રો અને બીજા હાથમાં ભાલો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ જ મુક્તિનો માર્ગ છે. તેમણે શીખોના માથા ઉપર માળા બાંધાવી દીધી અને કહ્યું કે તલવાર ચલાવો, રાષ્ટ્ર તથા સંસ્કૃતિની રક્ષા કરો. આ જ સાચો ઋષિનો ધર્મ છે. આપણા વિદ્વાનો અને બ્રાહ્મણોએ ભારતના પ્રાચીન સંસ્કૃતિ રીત રિવાજોનું ગૌરવ ફરીથી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ શિક્ષકોને અને ઉપદેશકોને સાચો ધર્મ છે. વિદ્વાનો અને બ્રાહ્મણોએ ચારિત્રવાન માર્ગ ચાલીને સમાજ અને રાષ્ટ્રને સુખી બનાવવાની ફરજ નિભાવવી જોઈએ. તો જ આપણા જીવનમાં સુખ શાંતિ અને કોઈ પણ પદાર્થનું અજ્ઞાન નહીં રહે. અને જ્ઞાન સંસારમાં સર્વથી શ્રેષ્ઠ તે દાન કરી શકે છે. પછી તેને ચોરી શકતો નથી કે તેને નાશ કરી શકતો નથી. તે સતત વધતું રહે છે અને લાખો લોકોને સ્થાયી સુખ આપે છે. તે સૌથી પહેલાં જ્ઞાન મેળવતા પેટમાં આવે છે. માતાની જ્ઞાની હશે તો બાળક જ્ઞાની બનશે. જેને વિદ્વાનોએ વિધાન અને